તારણ આપ્યું, નાશમાં જતા હતા, કારણ કે ઈશ્વરનો કોપ આખી પૃથ્વી પર બધા પર કોઈ બાકી નહીં, રાઈટ? કારણ કે પવિત્ર ઈશ્વર, પણ એણે આપણા પર દયા કરી, દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે એણે પોતાનો કાકી જે દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તે નાશ ના પામે પણ આનંદ. આમેન, આમેન. પ્રભુની સ્તુતિ થાવ. બહુ આનંદની વાત છે. આજે આપણે પ્રભુની કૃપાથી પ્રભુનું વચન જોવા માંગીએ છીએ. પ્રભુ પોતે દોરે અને આપણે એની પર મનન કરીએ. માટે આપણે વાંચીશું પહેલી બાબત કે બીજું પિતર 1લો અધ્યાય અને તેની 19મી કલમ. 1 પિતર પહેલો અધ્યાય અને એની 19મી કલમ. 1 પિતર 1લો અધ્યાય અને તેની 19મી કલમ. બહુ અગત્યની બાબત છે આપણે માટે. પિતરનો પહેલો પત્ર, એનો 1લો અધ્યાય અને તેની 19મી કલમ. આપણે જોરથી પ્રભુને યાદ કરતા, પ્રભુ આપણને સમજાવે માંગતા વાંચીશું. પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવા તેમના મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. હવે બીજું પિત્તર એનો 1લો અધ્યાય અને 19મી કલમ. બીજું પિત્તર એનો 1લો અધ્યાય અને એની 19મી કલમ. આપણે સાથે સાથે જોરથી વાંચીએ. વળી અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત એટલે ભવિષ્ય વચન છે, તેને અંધારે સ્થાને પ્રકાશ કરનારા દીવા જેવા જાણીને જ્યાં સુધી વહેલી પ્રભાત થાય ને સવારનો તારો તમારા અંતઃકરણમાં ઉગે ત્યાં સુધી તમે તેના પર ચિત્ત લગાડો તો સારું. ફરીથી આપણે વાંચીશું. બીજું પિત્તરનો લખેલો બીજો પત્ર, એનો 1લો અધ્યાય અને તેની 19મી કલમ. આપણે ફરીથી સાથે સાથે વાંચી. આપણું પ્રભુ કરે ને આપણું મન એની પર જ જારી રહે, એના વચન પર. ફરીથી વાંચીએ. વળી અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત એટલે ભવિષ્ય વચન છે, તેને અંધારે સ્થાને પ્રકાશ કરનાર દીવા જેવા જાણીને જ્યાં સુધી વહેલી પ્રભાત થાય ને સવારનો તારો તમારા અંતઃકરણોમાં ઉગે ત્યાં સુધી તમે તેના પર ચિત્ત લગાડો તો સારું. પ્રાર્થના કરીએ. આકાશોના આકાશ પર બિરાજમાન અમારા જીવતા પ્રભુને સ્વામી, સર્વસમત, સર્વજ્ઞ, સર્વવ્યાપી પરાત્પર પ્રભુ, આજે આ 2026ની સાલના પ્રભુ પ્રથમ ગુરુવારે તમે અમને એકઠા કર્યા છે. એ સારું કે અમે તમારી કૃપાથી તમારું વચન પામીએ, અમે તમારી કૃપાથી તમારી ઈચ્છા જાણીએ, અમે તમારી કૃપાથી અમારે માટેનો જે તમારો સંકલ્પ છે, તમારી મોટી યોજના છે, તેને સમજીને પ્રભુ તેની પાછળ ચાલીએ, અમે એને અનુસરીએ અને એમ અમે તમારા આગમનને માટે તૈયાર સિદ્ધ થઈએ એવી કૃપા માંગીએ છીએ. અમે ખરેખર તમને યોગ્ય માલમ પડીએ એવી કૃપા માટે તમે સ્તુતિ કરીએ છીએ. તમારા પવિત્ર આત્માથી બોલો, તમારા પવિત્ર રક્તનો છંટકાવ અમે એક જણ અમારા આત્મા પ્રાણ શરીર પર લે છે. બોલનાર ફક્ત તમારું મુખ પાત્ર થાય, મુખ બોલે અને સાંભળનાર અને અમે બધા જ એક જણને પ્રભુ તમે આધીન થવાનું, તમારી આજ્ઞા પાડવાનું મન ને હૃદય આપો એવી ખાસ કૃપા પવિત્ર આત્માથી અમને સમજાવો. અમારી બુદ્ધિને ખોલો સમજવાની અને તમારા વચનને ખોલો. ખાસ એવી કૃપા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પછી તમે ધૂળ ના માંગીએ છીએ. આમેન. આપણે વાંચ્યું અહીંયા અજાયબ વચન કે પ્રથમ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી આપણે તારણ પામ્યા. 1 પિતર 1:19. અહીંયા આપણે વાંચીએ છીએ કે વળી અમારી પાસે અથવા વળી આપણી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત એટલે ભવિષ્ય વચન છે, તેને અંધારે સ્થાને
પ્રકાશ કરનાર દીવા જેવા જાણીને, તેને એટલે એ વચનને, અને એમાં પ્રગટ થતો પ્રભુ ખ્રિસ્ત, એને જાણીને, પ્રકાશના દીવા જેવા જાણીને, જ્યાં સુધી વહેલી પ્રભાત થાય ને સવારનો તારો તમારા એટલે આપણા અંતઃકરણમાં ઉગે, ત્યાં સુધી આપણે તે વાતો પર ચિત્ત લગાડીએ, ધ્યાન આપીએ તો કેવું સારું. અંધારને સ્થાને, કયા સ્થાને? અંધાર. ભલાઓ આપણે જોઈએ છીએ કે આ જગતની અંદર, હાલના જગતમાં જેઓ મોટી ઉંમરના છે અથવા થોડાક 30-40 વર્ષના છે, તેઓ જાણે છે કે આજથી થોડા વર્ષો પહેલાં કેવું સુંદર હતું બધું. હા, કેટલું સુંદર વાતાવરણ હતું, કેવું. પણ આજે ભૂંડાઈ શું થાય છે? વધતી જાય છે. ખરી વાત કે ખોટી વાત? હા, ભૂંડાઈ વધતી જાય છે. અને આપણે જોઈએ છીએ કે દરેક બાબત દ્વારા જે બધા ન્યૂઝપેપરો આવે છે તે, અને જે બધા ટીવી અને સમાચાર અને જે બધું દુનિયામાં થઈ રહ્યું છે, ફક્ત આપણા દેશમાં અહીંયા જ નહીં પણ આખી દુનિયામાં અંધકાર વધતો જાય છે. અને આજે જોઈએ છીએ કે જેઓ પ્રભુથી દૂર છે તેવા લોકો વધતા જાય છે. અને આજે પ્રભુની આપણે સ્તુતિ જ કરીએ ને આનંદ કરીને આભાર માનીએ કે આપણે તારણ પામેલા બધું થયું, પણ આપણે જ્યારે પ્રભુમાં આવ્યા તેમ છતાં પણ જ્યાં સુધી આપણને ખરું વચન મળ્યું નહીં ત્યાં સુધી આપણે જુદા જુદા પાપોમાં, જુદી જુદી ભૂંડી આદતોમાં, આપણા ખોટા વિચારોમાં આપણે કેવા હતા? બંધનમાં હતા. સાચી વાત કે ખોટી વાત? પણ પ્રભુએ પુષ્કળની દયા ચાલુ જ રાખી છે, અને એણે આપણને આ બધી તારણ પામ્યા પછી પણ, વલાઓ આપણે તારણ પામીએ પણ જો પ્રભુ આપણું રક્ષણ ના કરે તો આપણે તારણે ગુમાવી બેસે એવા છીએ. પણ પ્રભુ એવો નથી, કારણ કે પ્રભુ શું કહે છે? આપણે જે ગીત હમણાં ગાયું, હા, કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારો શું છે? ઘેટાપાળક છે. તે શું કહે છે? પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાને માર્ગે, કોને ખાતર ચલાવે છે? પોતાના નામની ખાતર. આપણે માટે, આપણે લીધે નહીં, આપણે બહુ સારા છીએ એટલે નહીં. એટલે એ જે આપણને માર્ગ પર લાવ્યો, એ માર્ગ તો કોણ છે? યોહાન 14:6, માર્ગ, સત્ય તથા જીવન હું છું, મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવી શકતું નથી. હવે આ બધું જે છે બધું બહુ અગત્યનું છે, પણ એ બધાને માટે આપણે જોઈએ છીએ કે જ્યારે આપણે આ જગ્યાએ ઉપર આવ્યા તો કોઈ ઉપરથી ઉતરીને આવ્યું? આપણામાંનું કોઈ? હા, ઉપરથી ઉતરીને આવ્યું કોઈ? દરેકે શું કર્યું? દાદર પર ચડીને, એક પગથિયું ચડીને એક બરોબર આવ્યા. જો ડાબી બાજુ વળી ગયા હોત તો, દાદર ચડીને ડાબી બાજુ વળી ગયા હોત તો આ સ્થળ મળતે નહીં, રાઈટ? પણ આપણે બરોબર આ વળીને જે જગ્યાએ લખ્યું શાલોમ પ્રાર્થના ઘર, તેમાં આપણે અંદર આવ્યા. એટલે કે આપણે જોઈએ છીએ કે જે બાબતો જે છે દરેક એની હંમેશા એક એનો રસ્તો હોય છે, પછી એની રીત હોય છે, અને એ બધું પ્રભુ આજે આપણને બતાવવા માંગે છે. અને તેથી આપણે જે જોઈશું તે યોહાનની સુવાર્તા અને તેનો 10મો અધ્યાય, યોહાનની સુવાર્તા અને તેનો 10મો અધ્યાય અને તેની 16મી કલમ આજે આપણે જોઈશું. યોહાન 10 અને 16. અને ત્યાંથી પ્રભુ આપણી સાથે શું વાત કરવા માંગે છે, પ્રભુ આપણને શું કહેવા માંગે છે, તે આપણે એક એક જણ સમજીએ અને એ પ્રભુ પાસે ખાસ માંગીએ. હે પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, ખાસ માંગીએ છીએ કે પ્રભુ તારા મન, એટલે કહેવાનો અર્થ એ છે કે પ્રભુ આપણી પાસે શું ઈચ્છે છે. પ્રભુ અત્યારે આપણે જોયું કે અંધકાર વધતો જાય છે, ભૂંડાઈ વધતી જાય છે, એ બધું જ છે. પણ ત્યાં પ્રભુએ કહે છે કે જે વચન આપવામાં આવ્યું છે એ વચન અંધકારને જગ્યાએ આપણા હૃદયમાં બહાર વલાઓ જે છે અંધકાર છે, બહાર અંધકાર છે. એટલે કે જે ખ્રિસ્તી વ્યક્તિ, આપણે જાણીએ છીએ કે પવિત્ર આત્મા આપણામાં વસે છે અંદર, માટે આપણી માહે, આપણી અંદર પ્રકાશ છે. પરંતુ એ પ્રકાશ ખાલી
રહે એટલું નહીં, પણ એ પ્રકાશ તે દેવના વચનની અંદર આપણને એ પ્રકાશ વધુ ને વધુ આપણો વધતો જાય. અને એ રીતે આપણે જોયું બીજું પિતર 1:19 કે અંધકારને ઠેકાણે એ વચનનો પ્રકાશ વધતો ને વધતો જાય. અને શું થાય? પ્રભાતનો પ્રકાશિત તારો જ્યાં સુધી ઉગે નહીં ત્યાં સુધી તે આપણને બહારના અંધકારથી બચાવી રાખે. બહારના અંધકારથી શું કરે છે? એટલે એ બીજી વર્ષથી કહેવા માંગે છે કે બહારના અંધકારથી આપણને બચાવી રાખે છે એ પ્રભુનું વચન. એટલે જ્યારે આ ભેગા આપણે અહીંયા થઈએ છીએ અથવા ઘરે પવિત્ર શાસ્ત્ર મનન કરે વાંચીએ છીએ પોતાના શાંત સમય પ્રભુની આગળ, ત્યારે પ્રભુ એ પ્રકાર અંધારને સ્થાને પ્રકાશના દીવાને જેવા જાણીને વહેલી પ્રભાત થાય ને સવારનો તારો આપણા અંતઃકરણમાં ઉગે ત્યાં સુધી તેને આપણે ચિત્ત લગાડવાનું. એટલે જે વ્યક્તિઓ પ્રભુના વચન પર ચિત્ત લગાડે છે, ધ્યાન આપે છે, ત્યારે આજે આપણે જે ધ્યાન આપવાનું છે તે યોહાનની સુવાર્તા તેનો 10મો અધ્યાય અને તેની 16મી કલમ. અને તે આ પ્રમાણે કહે છે, મારા બીજા ઘેટાં પણ છે, તેઓ આ વાડામાંના નથી, તેઓને પણ મારે લાવવાની જરૂર છે, અને તેઓ મારો અવાજ સાંભળશે, અને એક ટોળું એક ઘેટા પાળક થશે. અહીંયા બરાબર સમજીએ આપણે. પ્રભુ કહે છે યહૂદી લોકોને કે આ પ્રભુએ જગતના મંડાણથી આપણને પસંદ કર્યા, પણ પ્રથમ તેણે શું કર્યું? અબ્રાહમને પસંદ કર્યું. રાઈટ? 12મા અધ્યાય, ઉત્પત્તિના 12મા અધ્યાયમાં અબ્રાહમને પસંદ કર્યો. અબ્રાહમ મારફતે કોણ થયું? ઈસાક. પછી ઈસાકના કોણ થયા? 2 દીકરા. કયા? ઈસાવ અને યાકૂબ. ને પછી યાકૂબના 12 દીકરા થયા. અને યાકૂબનો અર્થ થાય ઠગ. પણ પ્રભુ એને પકડ્યો અને પછી પૂછ્યું તારું નામ શું? યાદ છે ને? મલ્લયુદ્ધ કરે છે પ્રભુની સાથે. અને ત્યાં પ્રભુએ એક પ્રજાને પસંદ કરી. યાકૂબમાંથી 12 દીકરામાંથી પ્રભુએ જે પ્રજા કરી, પોતાની પ્રજા 12 કુળમાંથી પેદા થયા તે ઇસ્રાયેલ. ઇસ્રાયેલ દેશ, ઇસ્રાયેલ રાષ્ટ્ર અને ઇસ્રાયેલ પ્રજા. અને આ ઈશ્વરે ઠરાવેલો વાડો હતો. ઈશ્વરે બનાવેલો શું હતો? આ વાડો. કોઈ માણસ યહૂદી થઈ શકે નહીં. યહૂદી કુળમાં શું થવું પડે? આપણે જન્મ લેવો પડે, અબ્રાહમના વંશમાં આવવું પડે, તો આપણને જે બધા વચનો આપ્યા, જે બધી પ્રભુએ પોતાની પ્રતિજ્ઞા સાથે એમની સાથે વચન સાથે પ્રભુ બંધાયા, એમનો જે કરાર કર્યો એ કોની સાથે કરાર કર્યો? ઇસ્રાયેલની સાથે. તેથી પ્રભુ યહૂદીઓને કહે છે 16મી કલમમાં કે મારા બીજા ઘેટાં પણ છે, તેઓ આ વાડામાંના નથી. એટલે આપણે બધા કોણ? આપણે બધા એ વાડો છે અચળ. અને તેઓને પણ મારે લાવવાની જરૂર છે, અને તેઓ મારો અવાજ સાંભળશે, અને એક ઘેટાનું ટોળું અને એક ઘેટા પાળક થશે. જો અહીંયા ખાસ એટલા માટે ઘેટાનું ટોળું શબ્દ હું શા માટે વાપરું છું? કારણ કે મૂળ ભાષામાં અને અંગ્રેજી ભાષામાં ફ્લોક શબ્દ છે. અંગ્રેજી ભાષામાં કયો શબ્દ છે? ફ્લોક. ને ફ્લોકનો અર્થ થાય ગમે તેવું ટોળું નહીં. સમજ્યા ને? ગધેડાનું ટોળું નહીં, હા, બકરીઓનું ટોળું કે બકરાનું ટોળું, પણ કોનું? ઘેટાનું ટોળું. ઈશ્વર પ્રભુ એ શું કર્યું છે? તમને ને મને શું કે ઘેટા તરીકે, ઘેટાનું ટોળું, એક જ ટોળું. હવે આપણે થાય કે આ ટોળું હવે વાડો રહ્યો નથી. હવે વાડો રહ્યો નથી. ઇસ્રાયેલનો જે વાડો હતો એ વાડામાંથી ઇસ્રાયેલને પ્રભુ કાઢી લાવ્યો, અને જગતમાંથી પણ આપણને પસંદ કરીને એક ટોળું બનાવ્યું છે. અને એ ટોળાને સમય લાગતો નથી. એટલે જે પહેલાં સંત ગુજરી ગયા તેઓ પણ એ ટોળામાં છે, આપણી આગળ ગુજરી ગયા. હવે જે બીજા આવશે તે પણ એ ટોળામાં છે. બીજું એમ કે તમને એમ થાય કે ભાઈ વાડો કેમ નહીં? વાડામાં તો દિવાલ હોય, એનું રક્ષણ થાય, બધું થાય. હવે વાડાની જરૂર નથી. કેમ? ઘેટા પાળક પોતે પવિત્ર આત્મામાં આપણામાં રહે છે. ઘેટા પાળક પોતે પવિત્ર આત્મામાં ક્યાં રહે છે? આપણામાં વસે છે. અને એ તો સર્વશક્તિમાન છે. એ ઈશ્વર છે પોતે, ત્રિએક ઈશ્વર, પિતા, પુત્ર, પવિત્ર આત્મા. અને તેથી આ ટોળું રહે છે, અને ટોળા પર એની નજર સતત છે.
કોઈ પણ બાબત એને કરી શકતી નથી, કોઈ પણ બાબત એને કરી શકતી નથી વલાઓ. અને બહુ બધા અજાયબ વચનો છે. પ્રભુએ જે બધું કામ કર્યું છે એ અજાયબ કામ કર્યું છે, અને એ અજાયબ કામમાં તમને ને મને એણે કર્યું છે. અને તેથી કોલોસીઓનો પત્ર એનો 2 અધ્યાય અને 15મી કલમ, આ જે ટોળામાં પ્રભુ આપણને લાવ્યો છે, જે ઘેટાનું ટોળું, આ ઘેટાના ટોળામાં પ્રભુ લાવ્યો છે, અને પોતે એક જ ઘેટા પાળક, એક જ ઘેટા પાળક. ને તો શું કીધું આપણે સાથે વાંચીએ, કોલોસી 2 અને 15, કોલોસીઓનો પત્ર અને 2 અધ્યાય 15મી કલમ સાથે વાંચીએ. અને રાજ્યો તથા અધિકારીઓને તોડી પાડીને વધસ્તંભે તેઓ પર જય મેળવીને તેઓને જાહેર રીતે ઉઘાડા પાડ્યા. અહીંયા જે મૂળ શબ્દ છે તેનો અર્થ એમ થાય છે, જાહેર રીતે તેઓની પાસે જે શસ્ત્રો હતા, જે હથિયારો હતા, જે બધી ચાલાકીઓ હતી, એ બધી ચાલાકીઓ ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર લઈને નેસ્ત નાબૂદ કરી નાખી છે. એટલે કે શત્રુ શૈતાન અને જે ભૂંડા આત્માઓ, જે પડેલા દૂતો, જે પ્રભુની વિરુદ્ધ છે, અને જે લોકો એનાથી ભરમાઈને દોરવાય છે આખી દુનિયામાં, એ બધાની પાસે હવે કોઈ શસ્ત્ર રહ્યા નથી. એટલે કે તમને ને મને જે આત્મિક આશીર્વાદ મળ્યો છે, જે અનંત જીવન મળ્યું છે, એથી કોઈ પણ આપણે નુકસાન કરી શકે એમ નથી. હા, આપણો શરીરને મારી નાખી શકે, આપણા શરીરને મારી નાખી શકે, પણ જે આપણો આત્મા છે અને આપણો જીવ એટલે પ્રાણ, એને કોઈ પણ આંચ પર અડાડી શકતું નથી. અને જે કંઈ પણ આપણે મારે કે મારી નાખે તે પણ કોણ? ઈશ્વર એને થવા દે તો, ઈશ્વર એ પ્રમાણે એને રજા આપે, પરવાનગી આપે તો જ થાય. માટે દરેક વાતમાં પ્રભુની સ્તુતિ થાવ, કે જો આપણે જીવ આપવો પડે તો તે પણ પ્રભુની ઈચ્છાથી, પ્રભુના પરાક્રમથી, અને એમાં શૈતાનનું કંઈ પણ ચાલતું નથી. અને તેથી પ્રભુ કહે છે કે આ ટોળામાં, ઘેટાના ટોળામાં હું તમને લાવ્યો છું. એક જ ટોળું અને એક જ ઘેટાનું ટોળું અને એક જ ઘેટા પાળક. પરંતુ આ ઘેટાના ટોળામાં પ્રભુ આપણને લાવ્યો, તે કેવી રીતે તે લાવ્યો, એ કેવી રીતે પ્રભુ લાવ્યો? અને તેથી એ આ પ્રમાણે કહે છે પ્રભુ પોતાને. 17 ને 18 કલમ વાંચીએ, યોહાનનો પત્ર, યોહાનની સુવાર્તા 10મો અધ્યાય 17 ને 18 કલમ વાંચીએ. જુઓ, વાંચીશું સાથે. પિતા મારા પર પ્રેમ કરે છે, કારણ કે હું મારો જીવ આપું છું, હું તે પાછો લઉં. કોઈ મારી પાસેથી લેતો, જોયું, કોઈ મારી પાસેથી લેતો નથી, પણ હું મારી પોતાની જાતે તે આપું છું. તે આપવાનો મને અધિકાર છે, અને તે પાછો લેવાનો પણ મને અધિકાર છે. એ આજ્ઞા મારા પિતા તરફથી મને આપવામાં આવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે પોતાનું શરીર આપી દીધું, પોતાનો પ્રાણ એટલે કે પોતાનો જીવ જે લોહીમાં રહેલો છે એણે એક એક ટીપું વેવડાવી દીધું, અને છેલ્લે પોતે કહે છે, હે મારા બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું. એમ આત્મા, પ્રાણ અને શરીર ત્રણેય વસ્તુ પ્રભુએ આપી દીધી આપણે માટે. એને તેથી તે શું કહે છે અહીંયા ગાડી 9મી કલમ, યોહાનની સુવાર્તા 10મો અધ્યાય 9મી કલમ, હું બારણું છું, મારા દ્વારા જો કોઈ પહેશે તો તે ઉદ્ધાર પામશે, અને અંદર આવશે ને બહાર જશે, અને તેને ચરવાનું મળશે. પ્રભુ શું કહે છે? આ વધસ્તંભનું કાર્ય એમણે કર્યું, દેવની આજ્ઞા પૂરી કરી માટે એ હવે શું થયા છે? ઘેટાનું બારણું. ઘેટાનું બારણું એમને એમ નથી થઈ ગયા, એ ઈશ્વર હતા પોતે, તેમ છતાં એ કરી શક્યા હોત વધસ્તંભ પર ગયા વગર, પણ એમને કશું અશક્ય નહોતું. પણ એથી તમને ને મને બહુ લાભ મળતે નહીં. પરંતુ જ્યારે એમણે પોતાનું ઈશ્વરની, દેવ બાપની ઈચ્છા પ્રમાણે, ઈશ્વર પિતાની ઈચ્છા પ્રમાણે એ કામ કર્યું, એટલે એમણે ક્રમ પૂરો કર્યો. ક્રમ, જેવી રીતે મેં તમને કહ્યું કે જ્યારે આપણે આવ્યા ત્યારે આપણે આ મકાનમાં આવવું પડે, આપણે દાદર ચડવો પડે, જમણી બાજુ વળવું પડે. એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રમ શું કર્યો?
પૂરો કર્યો, ક્રમ પૂરો કર્યો. એ જો અહીંયા કહે છે કે હું 7મી કલમ એ જ અધ્યાયમાં, તેથી ઈસુએ ફરીથી કહ્યું, હું તમને ખચિત કહું છું, ઘેટાનું બારણું હું છું. જેટલા મારી અગાઉ આવ્યા તેઓ સર્વ ચોર ને લૂંટારા, પણ ઘેટાઓએ મારું સાંભળ્યું નહીં. હું બારણું છું. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે આવ્યા. શેમાં આવ્યા? યહૂદીઓના વાડામાં. એ યહૂદી હતા. કોણ હતા? યહૂદીઓના વાડામાં. બીજું શું? એ દાઉદના સંતાન હતા. દાઉદના સંતાન. માથીની સુવાર્તા અને 1લો અધ્યાય ત્યાં આપણે જોઈએ છે જે એ રીત પ્રમાણે પ્રભુએ ઠરાવેલી ક્રમ, એ ક્રમ પ્રમાણે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા. અને અહીંયા તે લખે છે માથીની સુવાર્તા તેનો 1લો અધ્યાય, અને ત્યાં બહુ સ્પષ્ટ લખેલું છે કે જો આપણે જે વાત જે કરી તે જ પ્રભુ પોતા વિશે કહે છે. પવિત્ર આત્મા સાથે વાંચીશું 1લી કલમ, 1લો અધ્યાય 1લી કલમ, માંથી 1 અને 1. ઇબ્રાહિમના વંશજ, દાઉદના વંશના, ઈસુ ખ્રિસ્તની આ વંશાવળી. આ ક્રમ શું હતો? શેમાં આવ્યા? ઇબ્રાહિમના વંશજ. કોને વંશજ? જે ઇબ્રાહિમને પ્રભુએ તેડીને તેની મારફતે ઇસ્રાયેલ પ્રજાને ઉત્પન્ન કરી અને ઇબ્રાહિમને કહ્યું કે તારામાં પૃથ્વીના સર્વ કુળો આશીર્વાદ પામશે. ઉત્પત્તિ 12 અને 3. અને તે પ્રમાણે અહીંયા એટલે વાંચતા એ ત્યાં લખેલું છે. અને તેથી વાલો આ જે આશીર્વાદ તે કોનામાં? પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ઈશ્વરે ઠરાવ્યા હતા તે સમય પૂરો થતા આવશે. એ જ પ્રમાણે ઉત્પત્તિ 3 અને 15 કે સ્ત્રીનું સંતાન સર્પનું માથું છૂંદશે. સ્ત્રીનું સંતાન કુંવારીને પેટે જન્મ્યા. એટલે ઈશ્વરને ક્રમ એણે પૂરો કર્યો. ક્રમ એટલે શું? 1લું આ, 2જું આ, 3જું આ, એ પ્રમાણે એમ ઈશ્વરે ક્રમ ઠરાવેલો છે. દરેક વાતનો શું ઠરાવ્યો છે? ક્રમ. એને ઓર્ડર કે ઓર્ડર એટલે મેં 1લું આ કરું. જો તમારામાંથી કોઈ પ્લમ્બર હોય કે કોઈ હોય તો જાણે કે એ પ્લમ્બિંગનું કામ જે છે એને માટે તમારે અમુક જાતની પાઇપ લેવી પડે, રાઈટ? લેવી પડે ને. વર્ષો પહેલાં કેટલાક આરબો અમેરિકા ગયા હતા. ક્યાં ગયેલા? હવે એ લોકો તો તંબુઓમાં રહે. ક્યાં રહે? અને રણની અંદર આજુબાજુ રેતી કશું જ નહીં. પાણી તો કાંઈ દૂર જાઓ ને કોઈ કૂવો હોય તેમાંથી ગાગરો ભરીને લાવે, એટલે હતું નહીં. ત્યારે એ હોટલોમાં ગયા અને હોટલોમાં રહ્યા ત્યાં ગાડી. પણ જ્યારે એ લોકોને જવાનો વખત થયો ત્યારે બાથરૂમમાં ભરાઈ ગયેલા અને ઠોકાઠોક કરે. હોટલવાળા કે આ જવાના છે ને આ ઠોકાઠોક શું કરી રહ્યા છે? તે પછી એ લોકોએ બહાર શું કરો છો? તે કે અમે આ નળ લઈ જઈએ છીએ કે જેથી અમારે તંબુમાં લગાડીએ તો પાણી આવે એવી રીતે. હા, અહીંયા આપણે નળ મૂકી દે પાણી આવે ના. એ સમજ નહીં. એ લોકોને કે નળમાંથી પાણી નથી આવતું. પાણી તો વોટર વર્ક્સમાંથી આવે છે, રાઈટ? જ્યાં પાણીનો મ્યુનિસિપાલિટી મૂક્યું છે એ ત્યાં અને ત્યાંથી પાણી ટાંકીમાં ચડીને ઉપર ટાંકી મૂકે તો નીચે આવે. પ્રભુએ એથી વિશેષ કર્યું છે ઉપરનું જીવન, આકાશી જીવન જે તેના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. એ પોતે માણસ બનીને આવ્યા અને તમને ને મને એમણે આ કૃપા બક્ષી. એ પોતે બહારનું થયા. માટે આપણે પ્રથમ તો વિશ્વાસ અને પસ્તાવો પામવો પડે. શું પામવું પડે? વિશ્વાસ અને પસ્તાવો. અને તે પ્રભુ કૃપાએ આપ્યું. ત્યાર પછી આપણે ઉદ્ધાર પામવો પડે. ઉદ્ધાર એટલે દરેક બાબતો પ્રભુ છોડાવે. ઉદ્ધાર એને રિડેમ્પશન કહેવાય. છોડાવે પ્રભુ આપણને, ને આપણને છોડાવ્યા. એટલે ઘણા લોકો ખાલી તારણ પામીને બેસી રહે છે, પણ એ લોકો ઉદ્ધારમાં આગળ વધતા નથી. સમજ્યા ને? પછી છુટકારો પામવાનો એટલે આપણા પોતામાંથી. કારણ કે આપણું સ્વ જે છે અને આપણું શરીર દેહથી છે, દેહનો જે સ્વભાવ છે, શરીરનો સ્વભાવ, એ શું કરે છે? આપણો પ્રાણ, આપણો જીવ એનો શરીરનો ઉપયોગ કરીને આંખો દ્વારા વ્યભિચાર કરે છે, કાન દ્વારા ખોટું સાંભળે છે અને મન દ્વારા ખોટું વાંચી વિચાર કરી ટીવી વગેરે જોઈને પોતાની જાતને અભડાવે છે, બગાડે છે. એ સાચી વાત છે કે ખોટી વાત? ત્યારે પ્રભુ આપણને તેનામાંથી છોડાવે છે. જોયું? એટલે આપણું તારણ થાય, આપણો ઉદ્ધાર થાય, આપણો છુટકારો થાય. પહેલું શું?
તારણ, બીજું શું? ઉદ્ધાર, અને ત્રીજું શું? છુટકારો. આપણે અહીંયા બેઠા છુટકારા પામેલા લોકો છે, પણ પછી એટલું જ બેસી રહેવાનું નહીં. પછી જે પ્રમાણે પ્રભુ પોતે ક્રમમાં આવીને પ્રભુ પોતે ઘેટાણનું બહારણું થયા, તે પ્રમાણે હવે પ્રભુ આપણી પાસે માંગે છે. વધસ્તંભના પોતાના બલિદાન દ્વારા ઘેટા માટે તેઓ પોતે બહારણું બન્યા છે, અને તેથી તે પછી કહી શકે છે કે માર્ગ, સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવી શકતું નથી. મારા પર ચાલો. પ્રભુ શું કહે છે? મારા પર ચાલો. હું, કારણ કે હું જ એ માર્ગ છું. મારા વડે ચાલો, કારણ કે હું જીવન છું. માર્ગ સત્ય, અને હું સત્ય છું. યાદ રાખજો. બીજું કોઈ જે સત્ય એટલે શું? ખરાપણું. સત્ય એટલે શું? ખરાપણું. આપણે દાખલા તરીકે ઘણીવાર કારમાં જતા હોઈએ છીએ, તો ઉનાળાનો સમય હોય તો બહાર રસ્તા પર આપણે પાણી પાણી જેવું દેખાય, ઝાંઝવાનું જળ દેખાય છે, ઘણીવાર દેખાય છે, પણ આપણે ઉતરીને જઈએ તો મળે પાણી? નથી. એ શું છે? છેતરામણી છે, ભ્રમણા છે. એમ આ જગતમાં ઘણી ઘણી ભ્રમણાઓ છે. એ બધી ભ્રમણામાંથી આપણને પ્રભુ છોડાવ્યા છે. અને તેથી એ ભ્રમણા નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ખરાપણું છે, વાસ્તવિકતા છે, તે કહે છે સત્ય તો સત્ય, તેના સિવાય બીજું કોઈનું સાંભળવાનું નહીં, બીજાનું કશાનો વિચાર કરવાનો નહીં, બીજા કોઈ બાબતોને આપણે સોંપણી કરવાની નહીં, પણ જે દેવનું વચન જે કહે છે એને જ આપણે પોતાને સોંપવા જોઈએ. અને તેથી સાથે મળીને બાઇબલ અભ્યાસ કરવાની બહુ જરૂર છે, સાથે મળીને પ્રાર્થના કરવાની બહુ જરૂર છે, સાથે મળીને આપણે પ્રભુનું ભોજન એટલે રોટલી ભાંગવી, પ્યાલામાંથી પીવું, એવું બહુ અગત્યનું છે. સાથે મળીને વલાઓ આપણે તેની ભજન અને આરાધના ને એ બધું કરીએ, બહુ અગત્યનું છે, બહુ અગત્ય. અને તેથી અંધકાર વધતો જવાનો છે. અંધકાર શું થવાનો છે? વધતો જવાનો છે. અને તેથી આપણે વાંચીએ છીએ, અને તે ખાસ પ્રેરિતોના કૃત્યો એનો 27મો અધ્યાયમાં જઈએ. પ્રેરિતોના કૃત્યો એના 27મા અધ્યાયમાં આપણે જઈએ, બહુ સમજવાનું છે ત્યાંથી. પ્રેરિતોના કૃત્યો તેનો 27મો અધ્યાય અને તેની 29મી કલમ. પ્રેરિતોના કૃત્યો અને તેનો 27મો અધ્યાય અને તેની 29મી કલમ આપણે સાથે વાંચીએ. રખેને કદાચ અમે ખડક પર અથડાઈએ એવી બીકથી તેઓ ડબુસા એટલે વહાણના પાછલા ભાગ પરથી 4 લંગર નાખીને દિવસ ઉગવાની વાટ જોતા બેઠા. પાઉલ પ્રેરિતને રોમના બાદશાહ કૈસારની આગળ ઊભા રહેવાનું હતું, કારણ કે એને પકડ્યો હતો. સુવાર્તા તું કરે છે, આ કરે, તેમ કરે છે, યહૂદીની વિરુદ્ધ માટે એને ત્યાં હાજર થવાનું હતું. અને તેથી એને બંદીવાસ તરીકે, કેદી તરીકે લઈ જતા હતા. અને એ વહાણ જતું હતું, પણ એ વહાણ તોફાનમાં ફસાયું. અને તેથી તેઓ એ જોયું કે પાસે એ આવી રહ્યું છે, કંઈક જમીન જેવું લાગે છે. એટલે લોકો પાણી પેલી દોરીઓ નાખીને ખબર પડે કે કેટલા વાંસ પાણી છે, કેટલું ઊંડું પાણી છે. એની પછી ખબર પડે કે જમીન પાસે છે કે કેમ. જેમ જેમ એ દોરી ઓછી ને ઓછી થતી જાય, એટલે જેમ જેમ તળિયું ઉપર આવતું જાય તેમ ઓછી દોરી જાય, બરાબર? તો દોરીથી માપતા. પણ જો આ વહાણ કે જેને હવે સળ નથી, તૂટી ગયા છે, જે એનું જે સુકાન છે એ સુકાન તૂટી ગયું છે, સુકાન હોય છે પાછળ આવું, તે એ વહાણને ફેરવે તો તૂટી ગયું છે, કારણ કે તોફાનમાં શું થઈ ગયું છે? નાશ પામ્યું છે. ત્યારે આ વહાણ જો ચાલીને અથડાઈ જાય તો બધું કરોડભૂત ઊંડા પાણીમાં બધા પડી જાય, અને બધા શું થાય? નાશ પામે. ત્યારે શું કર્યું તો એ વાંચીએ. રખેને કદાચ અમે ખડક પર અથડાઈએ એવી બીકથી તેઓ ડબુસા એટલે વહાણના પાછલા ભાગ પરથી 4 લંગર નાખીને દિવસ ઉગવાની વાત જોતા. અંધકારને કારણે જે પ્રકાશ આપણા હૃદયમાં પ્રભુ, જેથી આપણે શું કરીએ છીએ? સવારનો પ્રકાશિત તારો, એની વાત જોઈએ છીએ, રાઈટ? અહીંયા શાની વાત જોઈએ છે? દિવસ ઉગવાની વાત. 4 લંગર નાખ્યા. શું નાખ્યા? કેટલા લંગર નાખ્યા? 4.
તે ક્યાં છે? જો તમે ત્રીજું વાંચશો તો ત્યાં લખેલું છે, ત્યાં ત્રીજું આ બાજુ કે આપણે વાંચીશું પ્રેરિતોના કૃત્યો એનો બીજો અધ્યાય 41 ને 42 કલમ સાથે વાંચીએ. પ્રેરિતોના કૃત્યો એનો બીજો અધ્યાય 41 અને 42 કલમ આપણે સાથે સાથે વાંચીશું. પ્રેરિતોના કૃત્યો 2 અને 41 અને 42. ચાલો જુઓ, વાંચીશું. ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા, ને તે જ દિવસે 3000 માણસ ઉમેરાયા. તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં ને પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ. આ 4 લંગરો છે વાલાઓ આપણા માટે. અંધકાર વધતો જાય છે, મંડળીની અંદર ભયંકર તોફાન આવી ગયું છે. મંડળીઓ જાણે દિશા વગરની થઈ ગયું નથી લાગતું? હા, કે કોઈને પડી નથી. એક પ્રેમ ઘટી ગયો છે. પ્રેમ ગયો એટલે અંધકાર વધ્યો છે. એકબીજા પ્રત્યે તિરસ્કાર, એ બધું બધા ખ્રિસ્તી ભાઈ બહેનો એકબીજા કોર્ટ કેસ કરે, ઘણું બધું ચાલે છે, તમને ખબર હશે બધી. અને એ બધું ચાલી રહ્યું ત્યારે તે અંધકાર વધ્યો ત્યારે શું કર્યું? જ્યારે ખબર પડી કે ભાઈ હવે આવી રહ્યું છે, પ્રભુ આવું પાસે છે, ને ત્યારે પહેલાં આપણે ગળભૂસ થઈ જાય ત્યારે પહેલાં શું જરૂરી છે કે પ્રભુ આવે ત્યાં સુધી આપણે કેવા ધ્રઢ માલમ પડીએ. તેની માટે 4 બાબતો. કઈ 4 બાબત કરવાની છે? ફરીથી વાંચીએ. પ્રેરિતોનો બોધ, પછી બીજું શું? સંગત, ત્રીજું શું? રોટલી ભાંગવી, ને ચોથું શું? પ્રાર્થના. આ 4 બાબતોમાં આપણે મચ્છિયા રહેવાનું છે. કઈ બાબતોમાં વાલાઓ? પ્રેરિતોનો બોધ. પ્રેરિતોનો બોધ એટલે બાઇબલમાં જે પ્રેરિતો એ જે લખ્યું છે તે એ લોકોએ જૂના કરાર પર આધાર રાખીને, જૂના કરારની ઉપર એ કરીને, એ પ્રભુનું વચન છે બરાબર જાણી સમજીને પવિત્ર આત્માથી ત્યાર પછી સુવાર્તાઓ લખી, ત્યાર પછી પત્રો લખ્યા, ને ત્યાર પછી યોહાને પ્રકટીકરણ લખ્યું. ત્યારે આમાં મચ્છિયા રહેવાનું છે. શેમાં મચ્છિયા રહેવાનું છે? પણ એકલા નહીં, પણ તે શું કહે છે? પ્રથમ વાત, પ્રેરિતોના બોધમાં. એટલે જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ અહીંયા ઊભી થાય અને પ્રભુનું વચન આપે ત્યારે પહેલું જોવાનું સાથે મળીને કે આ વચન પ્રમાણે છે કે એના મનનું બોલે છે. આ માણસ જે બોલે છે, પોતે પ્રભુના શક કેવડાવે છે, તે આ વચનમાંથી બોલે છે, વચન પ્રમાણે છે કે પછી પોતાના મનની વાતો બોલે છે? મનની વાતો અહીંયા ચાલે નહીં. આ ઈશ્વરના જીવનમાં, ખ્રિસ્તી જીવનમાં માણસનું ચાલે નહીં. કારણ કે માણસ એ કોણ છે? આદમથી આવ્યો, ને આદમે શું કર્યું? પોતાની સ્ત્રીનું માનીને ફળ ખાધું. એ છેતરાયેલો નહીં. આદમ લખેલું છે તિમોથીમાં કે આદમ છેતરાયો નહોતો, સ્ત્રી છેતરાઈ. પણ એટલો બધો ઘેલો થઈ ગયેલો પ્રેમમાં કે આ ગઈ, આ જાય છે, એટલે એણે એ ફળ ખાધું જાણી જોઈને. એણે કેવી રીતે ફળ ખાધું? જાણી જોઈને. સ્ત્રીએ જાણી જોઈને નહીં ખાધું. સ્ત્રીને તો છેતરવામાં આવી હતી. તેથી કહે છે કે તેથી સ્ત્રીઓએ આગળ આવીને ભાષણ આપવાનું નહીં. બાળકોને શીખવી શકે, સ્ત્રીઓને શીખવી શકે, પણ સ્ત્રીઓ આ અહીંયા આવી શકે નહીં. બાઇબલ નાખે છે. એટલે જ્યાં જે ઠેકાણોમાં જ્યાં એમ ચાલી રહ્યું છે ત્યાં જો સ્ત્રી બોધક હોય, સ્ત્રી જો બાળકનું કામ કરતી હોય, તો બાઇબલ શું કહે છે? એ પ્રભુના ક્રમ પ્રમાણે નથી. ક્રમ મેં કહ્યું ને, એ જે નર એની પાછળ જે પાણીનો પુરવઠો છે તે નથી, કારણ કે દેવના વચન પ્રમાણે નથી. પ્રેરિતોનો બોધ. પહેલી બાબત શું બોલાવો? પ્રેરિતોનો બોધ એટલે કે વચન, અને વચનની સાથેનો બોધ, અને વચનની સાથેનું મળતું જીવન. વચનની સાથે હોવું જોઈએ જીવન, વચનની વિરુદ્ધનું નહીં. વચનની સાથેની સંગત હોવી જોઈએ. જે સંગત જે છે ભેગા મળે છે એ પણ વચનને પાળનારા, વચનને જાળવનારા, વચન પ્રમાણે પોતાને માટે સાવધ રહેનારા એવા માણસોને પ્રભુ કહે છે કે તેઓને પ્રેરિતોનો બોધ. પછી સંગત એટલે ફક્ત આપણે અહીંયા મળીએ એટલું નહીં, પણ જગામાં જ્યાં મળે ત્યાં દરેકને એકબીજાના પ્રસંગોમાં, સુખના પ્રસંગોમાં, દુઃખના પ્રસંગોમાં,
આનંદના પ્રસંગોમાં એકબીજા સાથે મળીએ અને એકબીજાને મદદ કરીએ. જો કોઈને જરૂર હોય તો. અને પ્રેમ સંગત શું બતાવે છે? ઉપરની સંગત નહીં, પણ કઈ સંગત વાલાઓ? પ્રેમની સંગત. પ્રેમની સંગત. અને તેથી એ બહુ જ જરૂરી છે. પ્રેમની સંગત એ બહુ જ જરૂરી છે. જો પ્રેમ આપણે કરતા નથી તો પ્રભુ કહે છે કે એ જરૂરી નથી. અને તેથી આપણે ખાસ યાદ રાખીએ કે આપણે એકબીજા પર પ્રેમ કરવાનો છે. અને એ પ્રેમ કર્યા વગર આપણાથી આ જગતમાં જીવી શકાય નહીં, રહી પણ શકાય નહીં. અને તેથી એ ખાસ યાદ રાખીએ, જો આપણે પ્રેમ કરતા નથી તો આપણે એ પ્રભુના આત્માથી ચાલતા નથી. આપણે કેવળ ઉપરથી ચાલીએ છીએ અને પ્રભુના, કારણ કે આપણે જોઈએ છીએ પહેલી બાબત ગલાતીઓનો પત્ર અને તેનો 5મો અધ્યાય અને 22 થી 23 કલમ. ગલાતીઓનો પત્ર અને તેનો 5મો અધ્યાય અને આપણે 22 થી 23 કલમમાં વાંચીએ. જો શું કહે છે ત્યાં 22 થી, પણ પવિત્ર, સોરી હું થોભું છું બધા કાળે ત્યાં સુધી. ગલાતી 5મો અધ્યાય 22મી કલમ. મળ્યું? અચ્છા, ચાલો વાંચીએ. પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. જોયું બોલો? એટલે સૌથી પ્રથમ અહીંયા એમ કે છે, એમ નથી કહેતા કે પવિત્ર આત્માના ફળો. જો ફળો શબ્દ નથી લખ્યું કે એક ફળ આનંદનું, એક ફળ પ્રેમનું, ના, એવું નથી. એ આખું ફળ જે છે, એ આખું ફળ જે છે તે આ પ્રમાણે છે. પ્રેમ ને આપણે જો જોઈએ તે દરેક ફળની અંદર 9 બાબતો હોય છે. એનો બહારની એની છાલ હોય, પછી અંદર ઘર હોય, હા, પછી અંદર બી હોય, પછી એની અંદર સ્વાદ હોય, પછી એની અંદર સુગંધ. જો તમે ગણશો ને તો બરોબર 9 બાબતોથી આપણને જાણ્યા આવે છે કે આ ફળ છે. શું જણાય આવે છે? આ ફળ છે. એટલે જો આમાંની કોઈ પણ બાબત ખૂટતી હોય તે ફળ નથી, એ પવિત્ર આત્માનું કામ નથી. એ ખાલી શું છે? માણસે પોતાના દેહથી, પોતાના વડે આ ખ્રિસ્તી થવાનો ઢોંગ કરે છે. પણ જે માણસ પવિત્ર આત્માથી દોરવાય છે, રોમીયોનો પત્ર તેનો 8મો અધ્યાય 14મી કલમ આપણે જોઈ ગયા કે જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના પુત્રો છે. આપણે જોયું. એટલે એ જે પુત્રો છે તેઓમાં આ ફળ 9 બાબતો એમાં, એટલે પૂરેપૂરું પાકેલું ફળ, સારામાં સારું ફળ, પવિત્ર આત્માનું ફળ. બરાબર, યાદ રાખીએ. તે આ પ્રમાણે છે. એટલે જે સંગત લખી છે અહીંયા આગળ, એ સંગત આપણે જે જોયું પ્રેરિત 2:42 કે જે સંગત તે આ બાબત. અને પ્રેમ વગર સંગત સંભવી શકે નહીં. પ્રેમ વગર સંગત સંભવી શકે નહીં. વળી એ જે પ્રેમ છે એ આપણો પ્રેમ નથી. એ જે પ્રેમ છે તે પ્રભુ ઈસુનો પ્રેમ છે. એ પ્રેમ છે તે ઈશ્વરનો પ્રેમ છે. કેમ કે આપણે વાંચીએ યોહાનની પહેલો પત્ર એનો 4થો અધ્યાય, યોહાનનો પહેલો પત્ર એનો 4થો અધ્યાય અને તેની 8મી કલમ જો વાંચીએ. જો યોહાન 4 અને 8 સાથે સાથે વાંચીશું. મળ્યું બધાને? ચાલો વાંચીએ. જે પ્રેમ કરતો નથી તે ઈશ્વરનો ઓળખતો નથી, કેમ કે ઈશ્વર પ્રેમ છે. એમ નથી લખ્યું કે ઈશ્વર પ્રેમ છે, પણ શું કહે છે? કેમ કે, કારણ કે ઈશ્વર પ્રેમ છે, તેથી જે ઈશ્વરને ઓળખે છે તે પ્રેમ કરે છે. અને પ્રેમ, ઈશ્વરને પ્રેમ, તેનામાં પ્રેમ છે પ્રભુનો, દેવનો, તેથી તે પ્રેમ કરે છે. પણ જો એ પ્રેમ નથી કરતો તો ઈશ્વરને ઓળખતો નથી. એટલે સૌથી મોટી વાતોમાં મને એમ લાગે છે કે ભાઈ તારણ જ પામ્યો નથી. જે વ્યક્તિ પ્રેમ ના કરી શકે એ તારણ પામ્યો નથી. માટે સૌથી પહેલી, કારણ કે પ્રેમથી આપણું તારણ થવું, પ્રભુના પ્રેમથી.
દેવે જગત પર એટલી પ્રીતિ કરી, પ્રેમ કર્યો, તેને લઈને એક પુત્રએ મોકલ્યો છે ને આપણે તેનાથી જીવે છીએ. ઈશ્વરે તે પોતાના એકના એક પુત્રને જગતમાં મોકલ્યો કે આપણે તેમનાથી જીવીએ. એ પરથી આપણા પર ઈશ્વરનો પ્રેમ પ્રગટ થયો. આપણે ઈશ્વર પર પ્રેમ રાખ્યો. 10મી કલમ, તેમાં પ્રેમ નહીં પણ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણા પાપનું પ્રાયશ્ચિત થવા માટે મોકલ્યો. વલાઓ, આ કેટલું અગત્યનું છે. તેથી તો 12મી કલમ શું છે? કોઈએ ઈશ્વરને જોયો નથી. જો 12મી કલમ બહુ અગત્યની છે, યાદ આ મોડે રાખવી જોઈએ. આપણે એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ. 12મી કલમ, કોઈએ ઈશ્વરને કદી જોયો નથી. જો આપણે એકબીજા પર પ્રેમ રાખીએ તો ઈશ્વર આપણામાં રહે છે ને તેમનો પ્રેમ આપણામાં શું થયો છે? સંપૂર્ણ થયેલો છે. એટલે આ છેલ્લા દિવસોની અંદર વલાઓ, આપણને દરેક એકબીજાના પ્રેમની જરૂર છે. આપણે કોઈને એકલું પડવા ના દઈએ. જો કોઈ ભૂલ કરતું હોય, પાપમાં પડતું હોય, તેને માટે પ્રાર્થના કરીએ. એને પ્રાઇવેટમાં બોલાવીને એની સાથે વાત કરીએ. ઉઘાડી રીતે અહીંથી નહીં બોલવાનું, અહીંથી ઉભા, એ ભાઈ તું આમ કે ના, પણ ક્યાં એને ઘરે જઈને અંગત રીતે, ભાઈ આ તું કરે છે, ખોટું કરે છે, હા ચાલ આપણે પ્રાર્થના કરીએ. તને સહાયની જરૂર છે, તને બળની શું તારી મુશ્કેલી શું છે, ને એની સાથે એ રીતે પ્રેમથી કરીશું તો યાકૂબના પત્રમાં લખ્યું છે કે પ્રેમ ઘણા બધા પાપના પુંજને ઢાંકી દે છે. ભલાઓ, એ આપણી ફરજ છે એકબીજાને મદદ કરવી, એકબીજાને ખ્રિસ્તી જીવન જીવવામાં ટેકો આપવો આત્માથી, એ બહુ જરૂરી છે. પણ યાદ રાખીએ કે જ્યાં સુધી આ ક્રમમાં નહીં આવીએ, 4 જે એન્કર છે, 4 જે લંગરો છે, એના ક્રમમાં જો નહીં આવીએ, એટલે કે આપણે જે જોયું પ્રેરિતોનો બોધ, અને ત્યાર પછી આપણે જોયું કે સંગત, પછી રોટલી ભાંગવી એટલે કે જ્યારે બની શકે ત્યારે પ્રભુ ભોજન, અહીંયા પ્રભુ ભોજન હોવું જોઈએ. અને પ્રભુ ભોજન, રોટલી ભાંગવી, કારણ કે રોટલી ભાંગવાથી આપણે ખ્રિસ્તના શરીરના ભાગીદાર છીએ એ પુરવાર કરીએ છીએ. શું પુરવાર કરીએ છીએ? ખ્રિસ્તના શરીરના ભાગીદાર છીએ એ પુરવાર કરીએ છીએ. એટલું જ નહીં, આપણે ખ્રિસ્તના શરીરના ભાગીદાર છીએ એટલું જ પુરવાર થતું એટલું નહીં, પરંતુ આપણે પણ ખ્રિસ્તનું શરીર છીએ તે આપણે પુરવાર કરીએ છીએ. એ બહુ જ અગત્યનું છે. તેથી આપણે ખાસ યાદ રાખીએ કે જ્યારે આપણે મેજ પાસે આવીએ છીએ, અને એ મેજ જે છે, તેથી 1 કોરિન્થી તેનો 10મો અધ્યાય અને તેની 12મી કલમના બીજા ભાગથી વાંચીએ. મારી સાથે વાંચજો. 1 કોરિન્થી 10મો અધ્યાય, હા બરાબર, 14મી કલમથી વાંચીશું, પછી આગળ વધીશું. જોજો વાંચીશું. 14મી. એ માટે મારા વાલાઓ, મૂર્તિ પૂજાથી નાસી જાઓ. તમને ડાયા સમજીને હું તમને કહું છું, તમે મારી વાતનો વિચાર કરો. આશીર્વાદના જે પ્યાલા પર આપણે આશીર્વાદ માંગીએ છીએ તે શું ખ્રિસ્તના રક્તની સંગતરૂપ નથી? આપણે જે રોટલી ભાંગીએ છીએ તે શું ખ્રિસ્તના શરીરની સંગતરૂપ નથી? કેમ કે એક જ રોટલી છે, માટે આપણે ઘણા છતાં એક શરીર રૂપે છીએ, કેમ કે આપણે સર્વ એક જ રોટલીના ભાગીદાર છીએ. કેવું? આપણે સગળા એક જ રોટલીના ભાગીદાર છીએ. અને તેથી ભલાઓ યાદ રાખીએ કે એ જે છે, સાથે મળીને આપણે પણ પ્રભુનું શરીર બનીએ છીએ, અને એ શરીરની અંદર આપણો ભાગ છે, ભાગ છે. અને તેથી એ જેમ ઘણું બધું છે, પણ જેમ દરેક માણસ પોતાના શરીરની શું કરે છે? કાળજી લે છે, નાહી છે, ધોવે છે, ભૂખ્યો રહેતો નથી, તરસ લાગે પાણી પીએ છે, એ જ પ્રમાણે આપણા ખ્રિસ્તના શરીરને પણ શું કરવાનું છે? ખવડાવવાનું છે. પોતે ખાવાનું છે અને એકબીજાને ખવડાવવાનું, પોતે પીવાનું છે અને એકબીજાને પીવાનું છે, પોતે શુદ્ધ થવાનું છે અને એકબીજાના પગ ધોવાના છે. એ બધું છે. આપણી વસ્તુ ટાઈમ નથી. એ યોહાનની સુવાર્તા 13મા અધ્યાયમાં બધું છે. તમે એકબીજાના પગ ધુઓ,
યોહાનની સુવાર્તાના 13મા અધ્યાયમાં જ લખેલું છે કે તમે પ્રેમ કરો ને એથી જગત જાણશે કે તમે મારા સંતાન છો. એ ત્યાં લખેલું છે, એ હંમેશા યાદ રાખીએ. જો યોહાન 13 અને તેની 33મી કલમથી વાંચીએ. જો યોહાન 13 અને 33. ઓ મારા નાના બાળકો, મળ્યું? યોહાન 13મો અધ્યાય 33મી કલમ. ઓ મારા નાના બાળકો, હવેથી હું થોડી જ વાર તમારી સાથે છું. તમે મને શોધશો, અને જેમ મેં યહૂદીને કહ્યું કે જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી, તેમ હું હમણાં તમને પણ કહું છું. હું તમને નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. જો મેં કેવો પ્રેમ રાખવાનો છે? જેવો મેં તમારા પર રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે સુવાર્તા પ્રચાર કરશો એથી નહીં જાણે. હા, તમે પ્રભુના ગીત ગાશો એથી નહીં જાણે, પણ શાંતિ જાણશે જ્યારે જોશે કે આ સંગત છે, ફેલોશિપ, ખરી જીવતી આત્માની, પવિત્ર આત્માની, ને એકબીજા પર પ્રેમ કરતા લોકો જોશે. યસ, આ કંઈ જુદા લોકો જ ભાઈ. આ પ્રેમ આપણાથી ના થઈ શકે. આ પેલા માણસ કેટલો ખોટો થયો, ગુંડો થયો, દુષ્ટ થયો, છતાં એની પાછળ જઈને એને પાછો લાવ્યા. ભાઈ આ પાછો આપણાથી લવાય જ નહીં. પણ એ કંઈક જુદું છે. અને એ જુદું શું છે? દેવનો આત્મા, એનું પરાક્રમ અને એનું જીવન, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું, તેનો પ્રેમ દરેકને એકબીજા સાથે બાંધી રાખે છે, નહીં કે આપણો પ્રેમ. અને તેથી વાલાઓ, આ બહુ જ જરૂરી છે કે જેથી આપણે આ ક્રમમાં આવીએ અને ખાસ યાદ રાખીએ. અને તેથી વાલાઓ, જે બાબત છે તે તો એફેસોનો પત્ર અને તેનો 4થો અધ્યાય 11, 12 અને 13 કલમ આપણે વાંચીએ. બહુ સમજવાની કલમ છે વાલાઓ. પોતાના શરીરને માટે પ્રભુ ઈસુએ, ત્રિએક ઈશ્વરે વ્યવસ્થા કરી છે કે એનું શરીર નબળું ના પડે. એનું શરીર એટલે મંડળી એ ભેળાઈ નહીં જાય, પણ જેમ એના પોતાના પ્રેમથી, પોતાના આત્માથી એનું જતન કરે છે. એનું એક માટે 11મી કલમથી વાંચીશું. સાથે સાથે વાંચીએ. વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે. મળ્યું? સાથે જોરથી વાંચો. વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે સેવાના કામને માટે, ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવાને માટે તેમણે કેટલાક પ્રેરિતો, કેટલાક પ્રબોધકો, કેટલાક સુવાર્તિકો, કેટલાક પાળકો તથા ઉપદેશકો આપ્યા, ત્યાં સુધી કે આપણે સૌ ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી તથા તેના જ્ઞાનથી જે ઐક્ય થાય છે તે પ્રાપ્ત કરીને એમ પ્રૌઢ પુરુષોત્તમમાં, એટલે કે અહીંયા એક રહી ગયું છે તેના પૂરા કદમાં અને તેના પૂરા માપમાં. એ શબ્દ ત્યાં જોઈએ. તેના પૂરા કદમાં અને તેના પૂરા માપમાં. ઇન હિઝ મેઝર એન્ડ ઇન હિઝ સ્ટેચર. એનું કદ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના કદમાં, અને એમનું માપ જે છે એ માપ શું છે? ઈશ્વરનો પ્રેમ. એનું માપ આપણે જાણ. અને એ માપ ક્યાં આપવામાં આવ્યું છે? એફેસોનો પત્ર અને તેનો 3જો અધ્યાય. અને ત્યાં આપણે જોઈએ છે કે ત્યાં 17મી કલમથી આપણે વાંચીએ. એફએસસી 3 અને 17. જો એનો માપ, આ માપ જુઓ, પ્રભુ ઈસુનું માપ, અને એનું કદ જોઈએ, સાથે વાંચે. અને વિશ્વાસથી તમારા હૃદયોમાં ખ્રિસ્ત વસે, જેથી તમારા મૂળ પ્રેમમાં નાખીને અને તેમાં પાયો નાખીને તમે સર્વ સંતોની સાથે ખ્રિસ્તના પ્રેમની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ, ઊંડાઈ કેટલી છે તે સમજી શકો. અને ખ્રિસ્તનો પ્રેમ જે માણસની સમજની બહાર છે તે તમે સમજી શકો. તમે ઈશ્વરની સર્વ સંપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાવ. કેટલું ભાઈ, કેટલું અજાયબ. ફૂલનેસ ઓફ ગોડ, પ્રભુની ભરપૂરી એ ઈશ્વર આપણને આપવા માંગે છે. અને એ ભરપૂરી ક્યાં છે? ઈસુ ખ્રિસ્તના કદમાં અને એના માપમાં. અને એનું માપ શું છે? પ્રેમ. એની પહોળાઈ કોઈ એને અડકી શક્યું નથી આજ સુધી, કેટલું પહોળું છે. એની ઊંડાઈ કોઈ એનું તળિયું મળતું નથી. ધેર ઇઝ નો બોટમ. પ્રભુ ઈસુના પ્રેમનું તળિયું
નથી. પ્રભુ ઈસુના પ્રેમને છત નથી. પ્રભુ ઈસુના પ્રેમને બાજુઓ નથી. એટલો બધો, કારણ કે તો ત્રિએક કેવો છે ઈશ્વર? અમર્યાદ ઈશ્વર, ઇનફાઇનાઇટ ગોડ. કેવો ઈશ્વર? અમર્યાદ. અને એ પ્રેમ કે છે એના પૂરા પ્રેમના, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના માપમાં અને કદમાં આવવાનું છે. જ્યારે સ્વર્ગમાં જઈશું ત્યારે પ્રભુ એક ફૂટપટ્ટી મૂકી છે. એ ફૂટપટ્ટીના માપ જે છે માલમ પડે. દાખલા તરીકે પાટલું સીવડાવવાની હોય તો કેટલું જોઈએ? 1 મીટર, 1 મીટર અને 10 સેન્ટીમીટર, રાઈટ? માપ જોઈએ ને. કપડું લેવા જઈએ કાપડી અંતા તો શું થાય? 1 બાય 1 મીટર ને 10 સેન્ટીમીટર કાપીને પાટલું બને. ઓછું લો તો ઓછું લો શું થાય? ભાઈ શોર્ટ બનશે, અડધી પેન્ટ, હાફ પેન્ટ, પૂરું નહીં બને. પણ સ્વર્ગમાં શોર્ટ પેન્ટ નહીં ચાલે. સ્વર્ગમાં તો પૂરું. એ માપ શું છે વલાઓ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આપણને બધાને પ્રભુ ઈસુ ખ્રિસ્તની બાજુમાં ઊભા રાખવામાં આવશે. આમ ભાઈના માપમાં આવ્યા તો અંદર આવો, તો અંદર આવો વલાઓ. જેવો તેથી એવી સંગતમાં આપણે હોવું જોઈએ. એવું આપણા જીવનમાં હોવું જોઈએ. આપણું અંગત જીવન, કે આપણે અધૂરા છીએ આ નહીં, પણ ખ્રિસ્તની આપણો જે ભાવ, ભક્તિભાવ ઈશ્વર પ્રત્યેનો, તે એવો પ્રભુને લાગે, હા દીકરા હું જાણું છું કે તું બધો જ પ્રયત્ન કરે છે, બધું જ કરે છે. હા દીકરા, હું તને મારી કૃપાથી મારા પુત્રના પૂરા કદમાં તથા માપમાં રાખીશ. બલાવો. અને તેથી આપણું જીવન કેવું હશે ખબર? જીવનભર કેવું હશે? પસ્તાવાનું જીવન. પ્રભુ તે તો આ બધું જ મારા માટે કર્યું છે, પણ હું પહોંચી શકતો નથી, હું પહોંચી શકતી નથી. પ્રભુ મારા પર દયા કર. ઓ પ્રભુ તમારા આત્માથી, ઓ પ્રભુ મારી સંગતમાં મારું જેવું ભાઈઓ બહેનો સાથે ઉઠું બેસું છું, તેઓની સાથે મળીને ઓ પ્રભુ હું તારામાં વધતો જાઉં. પાયા લખ્યું ને, ઊંડા મૂળ નાખીને. બરાબર. ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચીએ. ક્યાં પહોંચવાનું છે? ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ આપણે પહોંચવાનું છે. અને તેથી વલાઓ યાદ રાખીએ કે આ પ્રેરિતોના કૃત્યો, તેનો એફેસોનો પત્ર, તેનો 4થો અધ્યાય અને તેની જે 11થી આપણે જે કલમો જોઈ, એની અંદર એમ કે છે કે પ્રભુએ દરેક ઠેકાણે, યાદ રાખજો, પ્રભુએ દરેક ઠેકાણે જ્યાં જ્યાં તેનું ઘેટાનું ટોળું છે, ઘેટાનું ટોળું, અહીંયા આપણે ભેગા થયા, એક નાના ઘેટાના ટોળા તરીકે ભેગા થયા, અને દરેક ઘેટાના ટોળામાં એ જગ્યાએથી જ, બહારથી નહીં પણ તમારામાંથી જ. જો અહીંયા વસ્તુ તો આપણામાંથી જ પ્રભુ કોણ કરે? જેઓ ખરેખર અત્યારે આ જમાનાની અંદર હવે પ્રેરિતો નથી, કારણ કે પ્રેરિતો કોણ હતા? જે 12 શિષ્યો જેઓ પ્રભુને જોયો તેઓ, પણ એ જ આત્મા છે કે જે પ્રેરિતોમાં હતો, પવિત્ર આત્મા. માટે એ જ બળ તમને આપી શકે છે, એ જ પરાક્રમ તમને આપી શકે છે. અને પ્રેરિતોના આત્મા જે કામ કર્યું, આત્મા, તે આત્માએ તમને જુદા જુદા ઠેકાણે પ્રભુ કામ કરાવે અને ઘણાઓને પોતાની પાસે આવે. ઘણી જગ્યાએ તમે જઈને સંગત પ્રભુની તમે સરી કરી શકો. આ ક્રમમાં 4 બાબતોનો ક્રમ મેજ. પણ એમાં શું જોઈએ? જે અહીંયા જે છે ભાઈઓ, ખાસ કરીને ભાઈઓ અને બહેનો, ખાસ કરીને ઉત્તેજન આપે ભાઈઓને. માઓ પોતાના દીકરાઓને, હા, પત્નીઓ પોતાના પતિઓને, અને પ્રભુ ભાઈ બહેનો પોતાની ભાઈઓને ઉત્તેજન આપે. હા, કાકાઓને, મામાઓને, ફુવાઓને બધાને ઉત્તેજન આપે કે તું પ્રભુ આગળ વધો. અને પછી પ્રભુ તમારામાંથી જ કોઈકને પ્રેરિતનો આત્મા આપે, કોઈકને સ્વાર્થિકનો આત્મા આપે, કોઈકને પ્રબોધકનો આત્મા આપે, કેટલાકને પાળકનો આત્મા આપે, ઉપદેશ કરવાનો આત્મા આપે. અને અહીંયા જીવતી મંડળી, કેવી મંડળી? એના આત્માથી ભરપૂર, જે 4 બાબતો સતત નિયમિત કરતી આવે એવી મંડળી પ્રભુના આવતા સુધી એ સ્થાનિક ઘેટાનું ટોળું ઠરે. સ્થાનિક ઘેટાનું શું થાય? ટોળું બને. એ ઈશ્વરની ઈચ્છા છે. એકલા અહીંયા જ નહીં, જ્યાં જ્યાં પ્રભુ તમને વાપરે, લઈ જાય ત્યાં એ જરૂરી છે. માટે પ્રભુને પ્રાર્થના કરો વલાઓ, તમે બધા ભેગા મળીને કે પ્રભુ અમે તારી સાક્ષી બનવા માંગે. શું બનવા માંગે? યુ વોન્ટ ટુ બી યોર ટેસ્ટિમની, તારી સાક્ષી. તો તારી સાક્ષી તો આ 4 બાબતો હોય તો
પ્રેરિતોનો બોધ, પછી શું? સંગત, પછી શું? રોટલી ભાંગવી ને પ્રાર્થના. એ 4 બાબત જ્યારે નિયમિત રીતે આપણે કરીએ, ભય છે ખાલી પાળવા ખાતર નહીં, પણ જેમ જેમ પ્રભુનું વચન તમને શીખવતું જાય, બતાવતું જાય, ઊંધી થતું જાય, એમાંથી કેટલાક ભાઈઓને પ્રભુ ઊભા કરે કે તેઓ આ જવાબદારીમાં, આ આત્માની ભરપૂરીમાં આવે અને એમ બનીને એક અહીંયા સરસ મોટું પ્રભુનું ટોળું, કારણ કે પ્રભુ વાટ જોઈ રહ્યો છે, ઘેટાનું ટોળું. અને એ ઘેટાનું ટોળું જે છે એ એક જ ઘેટા પાળક અને એક જ ઘેટાનું ટોળું, બીજા પ્રાણીઓનું નહીં. અને તેથી પ્રભુ આપણી પાસે આ બાબત ખાસ માંગે છે. અને તેથી એ જ્યારે થાય ત્યારે એ પ્રકાશમાં આપણે ચાલતા ને ચાલતા રહીએ ત્યારે બીજું પિત્તર ફરીથી એ જ વસ્તુ, 1 અધ્યાય અને તેની 19મી કલમ, તો એ જ વાત કે શું થાય, આ પ્રમાણે જો થાય તો, આ પ્રમાણે આપણે માલમ પડીએ તો. અને તેથી અહીંયા કહે છે 19મી કલમ, 2 પિત્તર 1 અધ્યાય 19મી કલમ, 2 પિત્તર 1 અધ્યાય અને તેની 19મી કલમ આપણે જોઈએ છીએ, આપણે સાથે વાંચીએ બરાબર સમજીને અને ફરીથી એને સમજીએ. વળી અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત એટલે ભવિષ્ય વચન છે, તેને અંધારે સ્થાને પ્રકાશ કરનાર દીવા જેવા જાણીને જ્યાં સુધી વહેલી પ્રભાત થાય ને સવારનો તારો તમારા અંતઃકરણોમાં ઉગે ત્યાં સુધી તમે તેના પર ચિત્ત લગાડો તો સારું. જોવું બોલો, તો સારું. આ આપણામાં રોજ વૃદ્ધિ પામતું જાય વચન. પ્રભુનો જીવનનો પ્રકાશ આપણામાં ફેલાતો હોય અંદર અંતર્ગત, અને કે જે આવનાર આ અંધકારમાં તો આપણે ટકાવી રાખે, અને આવનાર દિવસના જે મોટો પ્રભુનો દળ આવે ત્યાર પહેલાં જે મંડળી ઉચકાવાનો પહોર છે, પ્રભાત શું છે? રેપ્ચર. પ્રભાત શું છે વાલાઓ? રેપ્ચર. મંડળી ઉચકાય તેને માટે તૈયાર કરે, કારણ કે મંડળી ઉચકાશે પછી આ જગતમાં પ્રકાશ આવી જવાનો નથી. પ્રકાશ તો ક્યારે આવવાનો છે? મંડળી ઉચકાઈ ગયા પછી 7 વર્ષ પછી આવશે, અને આ દુનિયાનો તે ન્યાય કરશે, 1000 વર્ષનું રાજ કરશે. તે હશે દેવનો દાડો. કોનો દાડો? હા, એ દિવસે દેવનો દાડો. ને એ દેવના દાડા માટે મંડળીને માટે નથી, મંડળીને માટે તો શું છે? પ્રભાત. શું છે? દેવના દાડાની શરૂઆત. સ્વર્ગમાં પ્રભુ એ મંડળીને લઈ જાય એ જરૂરી છે વાલાઓ. અને તે દેવના દાડા, દેવ જે પ્રભાત છે એને માટે પ્રભુ આપણને તૈયાર કરવા માંગે છે. માલાખીનું પુસ્તક અને તેનો 4થો અધ્યાય, માલાખીનું પુસ્તક તેનો 4થો અધ્યાય જો આપણે બરાબર વાંચીશું. હવે શું, જો 1લી કલમથી હું વાંચીશ, તે સમજવા જેવું છે. આ છે દેવનો દાડો, જે 7 વર્ષ પછી, એટલે કે મહાવિપત્તિ કાળ, જેને ટ્રિબ્યુલેશન કહેવામાં આવે છે, તે પછી માથીની પહેલાં જ છે ભલાઓ. માથીની સુવાર્તાના પહેલા અધ્યાયની ડાબી બાજુ માલાખીનું પુસ્તક છે. માથીની સુવાર્તાનો પહેલા અધ્યાયની 9વો કરાર પહેલાં જ 4થો અધ્યાય 1લી કલમથી વાંચીએ. કેમ કે જુઓ, તે દિવસ આવે છે, જો તે દિવસ આવે છે, તે ભઠ્ઠીની જેમ બળે છે, અને સર્વ ગર્વિષ્ઠો સર્વ દુરાચાર્યો ખૂંપરારૂપ થશે. સૈન્ય યહોવા કહે છે, જે દિવસ આવે છે તે તેમને એવા બાળી નાખશે કે તે તેમનું મૂળ કે ડાળી રહેવા દેશે નહીં. પણ તમે મારા નામનું ભય રાખનારાઓને, જો એટલે પ્રભુ કહે છે પ્રભુના માટે તો ન્યાયપણાનો આ યહૂદીઓ માટે છે. યહૂદીઓ માનતા નથી, પણ તે દિવસે તેઓ એક દિવસ જ પ્રભુ આવશે દેખતા. મંડળી ઉચકાય તે વખતે પ્રભુ દેખાવાના નથી, તે વખતે ખાલી વાદળામાં આવશે, અને જે તમે વિશ્વાસ કરીને મરી ગયા છે તે પ્રથમ ઉઠશે, અને વિશ્વાસ કરીને તેઓ જીવતા છે તો વાદળામાં અદ્રશ્ય થઈને તણાઈ જશે. એ છે પ્રભાત. એ શું છે? પ્રભાત. એ પ્રભાતનો તારો પ્રભુ વાદળામાં દેખાય. પ્રભાતનો શુક્રનો તારો દેખાય છે ને, શુક્રનો તારો સવારના પૂર્વમાં દેખાય છે ને, એ સાથે પ્રભુ પોતાને સરખાવે. જ્યારે શુક્રનો તારો દેખાય એટલે જે બધા વગડામાં હોય, ખેતરોમાં જાણે હા 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 હવે સવાર થશે, હવે સવાર થશે. શુક્રનો તારો દેખાય છે. હા, પ્રભાતનો તારો, સવારનો તારો.
આવે પ્રકાશ, અને જેવો સૂરજ પ્રકાશે શુક્રનો તારો લોપ થઈ જાય. એ જ પ્રમાણે જેવો પ્રભુ ખ્રિસ્ત દેખાશે પૂરે થશે એટલે આપણે પૂરી ભરપૂરીમાં આવી જઈશું ને પૂરા એમાં, અને ઇઝરાયલ આવી જશે. કોણ આવી જશે? ઇઝરાયલ. તે ઉપર વિશ્વાસ કરનારા થઈ જશે. શું કે છે? જે દિવસ આવે તેમને એવા બાળી નાખશે કે તે તમને મૂળ કે દાઢી રહેવા દેશે નહીં, પણ તમે મારા નામનું ભય રાખનારાઓને માટે તો ન્યાયપણાનો સુખ છે. જો સન ઓફ રાઇચસનેસ, ન્યાયપણા સુખ છે. અને તેની પાંખોમાં આરોગ્ય હશે. એની પાંખોમાં મંદવાળ નહીં, બધું જ જશે. તમે બહાર આવીને કોળમાના વાછરડાની જેમ કૂદશો. ખીલે બાંધેલા વાછરડા નહીં, પણ કોળમાંથી નીકળેલા વાછરડા. કારણ કે કહેવત એમ છે, ખીલે વાછરડો કૂદરે. ખીલે વાછરડો કૂદે, ખીલે બાંધેલો વાછરડો વધારે કૂદે. સમજ્યા ને? આ તો શું છે? સવાર પડી, કોળ ખુલી એટલે વાછરડા બહાર કૂદી કરીને આવી ગયા. હા, એવી કે એ પ્રમાણે તમે દુષ્ટોને તમારા પગ નીચે ખૂંદશો. કેમ કે સૈન્ય ઈશ્વર કહે છે કે હું આ પ્રમાણે કરીશ, તે દિવસે તમે તમારા પગના તળિયા નીચે રાખ સમાન થયો થશે. મેં પ્રભુ આ જે વચન આપ્યું તેને આશીર્વાદિત કરે. પ્રભુ તમને એના પૂરા દર્શનમાં લાવે, અને પ્રભુ કરે કે અહીં તમારા વડે અને તમારામાંથી ઊભા થયેલા વચનના સેવકો વડે પોતાની સાક્ષી સ્થાપે. આમેન. પ્રાર્થના કરીએ.